મહત્વનો મુદ્દો વકફ પર વાત કરીએ તો સરકારે આજે લોકસભામાં વકફ સુધારા બિલ 2024 રજૂ કર્યું છે। કેટલાક આ બિલની તરફેણમાં છે તો કેટલાક તેની વિરુદ્ધમાં પણ છે। સરકારને ગૃહમાં જેડીયુ, ટીડીપી અને જેડીએસ જેવી પાર્ટીઓનું સમર્થન મળ્યું છે। તે જ સમયે વિપક્ષી ગઠબંધન પણ બિલની વિરુદ્ધ એકત્ર થઈ રહ્યું છે। કોંગ્રેસે આ બિલને બંધારણ વિરુદ્ધ ગણાવ્યું છે। એસપીનું કહેવું છે કે બિલનો વિરોધ કરવામાં આવશે। વિપક્ષના વિરોધ વચ્ચે દિલ્હી અને મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી અલગ ચિત્ર સામે આવ્યું છે। અહીં મુસ્લિમ મહિલાઓ વકફ એમેન્ડમેન્ટ બિલ 2024ના સમર્થનમાં બહાર આવી હતી। ભોપાલમાં મોટી સંખ્યામાં વિરોધ કરી રહેલી મુસ્લિમ મહિલાઓ પીએમ મોદીના સમર્થનમાં પ્લે કાર્ડ લઈને આવી હતી, જેમાં પીએમ મોદીનો આભાર માન્યો છે। મહિલાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા કે મોદીજી, તમે લડો, અમે તમારી સાથે છીએ। દિલ્હીમાં વકફ બિલના સમર્થનમાં મુસ્લિમ મહિલાઓ પણ બહાર આવી હતી। મહિલાઓએ પ્લે કાર્ડ હાથમાં લીધા હતા અને તેમાં લખ્યું હતું કે વકફ પ્રોપર્ટીની આવક તેના હકના માલિક સુધી પહોંચાડવા અને વકફ બોર્ડમાં મહિલાઓ અને પછાત મુસ્લિમોને હિસ્સો આપવા બદલ મોદીજીનો આભાર।